જામનગરના વિકાસ ગૃહમાંથી બે સગીરા લાપતા બની છે. કસ્તુરબા વિકાસ ગૃહમાંથી બે બહેનો લાપતા બની છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અપહરણની ફરિયાદને આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે, ત્યારે સીટીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. તો જામનગરની આ ઘટના છે, જ્યાં વિકાસ ગૃહમાંથી બે સગીરા લાપતા થઈ છે. કસ્તુરબા વિકાસ ગૃહમાંથી બે બહેનો લાપતા થઈ છે. આજ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર ફોનલાઈન પર. હિરેન, કસ્તુરબા વિકાસ ગૃહ જ્યાંથી બે બહેનો લાપતા થઈ છે, શું વિગતો, શું કાર્યવાહી? હિરેન. જી અંકુર, ચોક્કસ જણાવી દઉં કે જે કસ્તુરબા વિકાસ ગૃહ છે તેમાં જે બે સગીરાઓ છે તે લાપતા બનતા જે ગૃહ માતા છે તેના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે આ ગંભીર ઘટના કહી શકાય કે જે બંને બાળકીઓ છે તે સગીર છે, ત્યારે લાપતા બનતા તે કોના દ્વારા તે બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું, શા માટે અપહરણ કરવામાં આવ્યું, હાલ જે આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સીટીબી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં, તેમજ જે વિધિવત રીતે તપાસ કરવામાં આવી રહી છે, પણ હજી સુધી આ સગીરાઓ ક્યારે જતી રહી હતી તે પણ હજી સુધી જાણ મળી નથી. હાલ તો પોલીસ દ્વારા જે આ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. જી અંકુર, ખાસ કરીને હિરેન, ત્યાં કોઈ સીસીટીવી હતા કે નહીં, અથવા તો આસપાસના કોઈ સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે કે કેમ? હાલ તો પોલીસ છે તે જે આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ આરંભી છે, પણ હજી સુધી જે આ બંને બાળકીઓ છે એક પણ સીસીટીવીમાં ન આવ્યું હોવાનું સામે આવ્યું છે. હજી સુધી એવા સીસીટીવી પણ સામે નથી આવ્યા. આ પોલીસ સામે એક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે જ્યારે કાંતા વિકાસ ગૃહની જે બાળાઓ છે તે જે લાપતા બન્યા બાદ જે આજુબાજુમાં વ્યવસાય કરતા જે લોકો છે તેના દ્વારા પણ જે પોતાના દુકાન બહાર જે સીસીટીવી કેમેરા લગાવ્યા ફરજિયાત હોય છે, ત્યારે તે લોકોએ પણ ક્યાંય કેમેરા લગાવવામાં નથી આવ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જી હિરેન, ખાસ કરીને વોર્ડનનું કોઈ નિવેદન, તેની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કયા સંજોગોમાં આ પહેલા પણ શું આવી ઘટના બની હતી કે કેમ, એ બે સગીરાને લઈને કોઈ વાત સામે આવી છે? હિરેન, હજી સુધી તો કોઈ પણ વાત બહાર નથી આવી. જે કાંતા વિકાસ ગૃહના જે અધ્યક્ષ છે તેના દ્વારા હાલ તો મીડિયાથી દૂરી બનાવવામાં આવી રહી છે. મીડિયાને કોઈ પણ વાત કરવામાં નથી આવી રહી. મીડિયા દ્વારા જે વિકાસ ગૃહ છે તેને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા કે જે બાળાઓ છે તે ક્યારે ગુમ થઈ હતી, કયા સંજોગોમાં ગુમ થઈ હતી, પણ હજી સુધી જે આ કાંતા વિકાસ ગૃહ છે તેના દ્વારા પણ મૌન ધારણ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હાલ તો આ તપાસ આરંભવામાં આવી છે, પણ પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી જે પોલીસને પણ મળી નથી રહી. જી અંકુર. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જામનગરની આ ઘટના છે, જામનગરનું વિકાસ ગૃહ, અને જ્યાંથી બે સગીરા લાપતા બની છે. ભેદી સંજોગોમાં, ભેદી રીતે આ બે સગીરાઓ લાપતા બની છે, કસ્તુરબા વિકાસ ગૃહ, અને જ્યાંથી આ બે બહેનો લાપતા બની છે. તો પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે અપહરણનો ગુનો તો નોંધી લીધો છે, તપાસ પણ શરૂ કરી છે. સીસીટીવી પણ તપાસવામાં આવશે, આસપાસના સીસીટીવીને પણ તપાસવામાં આવશે કે બે બહેનો કેવી રીતે આ વિકાસ ગૃહમાંથી એ સગીરાઓ બહાર નીકળી અને ફરાર થઈ છે. હજુ કંઈ પણ વાત સામે નથી આવી કે કોઈ અપહરણ કર્યું છે કે તેમની રીતે આ બંને સગીરાઓ બહાર નીકળી છે.